ફન રંગનું છે. હલો હાય હું રવિ બારોટ ફન રંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. ઇંગ્લેન્ડની હોસ્પિટલમાં 7 નવજાત બાળકોની હત્યા માટે દોષિત નર્સ લ્યુસી લેટબીને આજીવન કેદની સજા. અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન અને 70 લાખની સ્કોલરશિપ માટે પિતાની મૃત્યુના ખોટા દસ્તાવેજ રજૂ કરનાર ભારતીય યુવકનો દેશ નિકાલ. જાપાનના યોશિહારુએ જુદા જુદા 63 પાન ધરાવતું ઘાસ ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. બ્રિટનમાં ભારતીય મૂળના હિન્દુ ધર્મગુરુ રાજિંદર કાલિયાએ બળાત્કાર ગુજાર્યો હોવાની 4 શિષ્યાએ ફરિયાદ નોંધાવી. ભારતના મહત્વના સમાચાર. યુપીના હાથરસમાં 122 લોકોનો જીવ લેનારી દુર્ઘટનામાં મુખ્ય સેવક સહિત 17 સામે ગુના નોંધાયા. બાબા ફરાર. જમ્મુ શ્રીનગર હાઈવે પર અમરનાથ યાત્રીઓ ભરેલી બસની બ્રેક ફેલ થઈ. સેનાએ ટાયર આગળ પથ્થર મૂકી બસને રોકી. 10 યાત્રી ઘવાયા. ચંદીગઢ એરપોર્ટ પર કંગનાને થપ્પડ મારનાર CISFની મહિલા કર્મીની 2500 કિલોમીટર દૂર બેંગ્લોર બદલી કરાઈ. ઝાંસીના એક મંદિરમાં દાનના પૈસા વહેંચવાના વિવાદમાં પૂજારીના માથામાં લોખંડની 3 ખીલી ઠોકી હત્યા. ગુજરાતના મહત્વના સમાચાર. પાકિસ્તાનમાં રહેતા તત્વો સાથે ફોન પર વાત કરતા 4 શખ્સોને ગુજરાત ATSએ કચ્છના મુન્દ્રામાંથી ઝડપી પાડ્યા. સુરતના ભેસ્તાનની અવાવરૂ જગ્યામાં શંકાસ્પદ ડ્રમમાંથી યુવતીની લાશ મળી આવતા ચકચાર. હાથરસની ઘટનાને પગલે અમદાવાદ રથયાત્રાના દૂરથી અથવા ઓનલાઈન દર્શન કરવા મંદિર ટ્રસ્ટીની અપીલ. ડાકોરમાં 4 મહિના પહેલા મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ઓવરબ્રિજમાં પહેલા વરસાદે જ ગાબડું પડતા સ્થાનિકોમાં રોષ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનો તો ખબર જ છે ને. ફન રંગનું છે. ફન રંગનું પછી મજા કરો ને યાર. ફન રંગનું છે. ફન રંગનું છે. સમાચારોમાં